Who is joking? Life for you. જિંદગી તમારી સાથે મજાક કરે છે કે તમે જિંદગીની મજાક ઉડાવો છો? Both are a different question. One is a positive and another is a negative. જિંદગી મજાક તમારી જોડે કરશે જ, કેમ કે ઇટ ઇઝ અ નેચર ઓફ લાઈફ. જિંદગી દરેક મિનિટે તમારી જોડે મજાક કરશે, એને હસવું આવશે. તમને હસવું આવી પણ શકે, તમે દુઃખી થઈ પણ શકો ને તમે રડી પણ શકો, એવી મજાક જિંદગી કરશે. ખબર જ નથી પણ જિંદગી कैसी है पहेली हाय. Life is a confusion. You cannot understand what move life will play. જિંદગી કયું પગલું ક્યારે ચાલશે, રહસ્ય. It is a total suspense. One cannot predict what life will do within the next second. 10 ને 30 તમે 50 લાખ કમાયા છો અને 10 ને 40 તમે 50 લાખ માઇનસ શેર બજારમાં થઈ જાઓ. This is a game of life. It is a joking. 30 મિનિટ પહેલા દુનિયાભરનું સ્વર્ગ આપી દે છે ને પછી 30 મિનિટ પછી બધું પાછું લઈ લે છે ને નરકમાં નાખી દે. This is a life. જિંદગી મારે ઘડીએ મજાક કરે છે યાર. 2, 5, 10 વર્ષ થયેલો પ્રેમ અચાનક જ બ્રેકઅપ થઈ જાય. 2 આપે છે, 2-5 વર્ષનો પ્રેમ, અને બ્રેકઅપ આપીને દિલ એસા કિસીને મેરા તોડા, बर्बादी की तरफ ऐसा मोड़ में एक भले मानुष को अमानुष बना के छोड़ा. जिंदगी તાર દિલ ફાડી નાખે એવો પ્રેમ પણ કરાવડાવે છે અને પછી દિલ તોડી પણ નાખે. લાઈફ ઇઝ એવરી ટાઈમ જોકિંગ વિથ યુ. ઇટ ઇઝ નેચર. મજા આવે છે ને એને. જિંદગી આ કરે છે, એનો સ્વભાવ છે. પણ તમે શું કરો છો જિંદગી સાથે, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે જિંદગીની મજાક ઉડાવો છો? હા, મોટા ભાગના માણસો જિંદગીની મજાક ઉડાવે છે. અરે સાહેબ, દેવતાઓને નથી મળી એવી જિંદગી આપણને મળી છે. ઈશ્વરો તરસે છે. શાસ્ત્રો તો એવું કે છે કે દેવતાઓ બી ઈચ્છે છે કે અમે ભારતમાં જન્મીએ. દેવતાઓની ઈચ્છા છે. એ જિંદગી આપણને મળી ગઈ છે અને આપણે એની મજાક ઉડાડીએ છે. આપણે દર એક દિવસ, કલાક, સેકન્ડો અને વર્ષો બેફામ વેડફી નાખીએ છીએ, મોત આવીને ગળું દબાવે ત્યાં સુધી. And this is a really cruel joke with life. કોઈ માણસ વેડફે યાર, લાજવાબ ખજાનો મળ્યો હોય ને કોઈ વેડફે. And we are destroying, we are a destroyer. And at the same time, life will smile. क्या बात है. એને મજા આવે છે કે તે મારો દુરુપયોગ કર્યો, તું વેડફાઈ ગયો, તું ખતમ થઈ ગયો. જા યાર, તને બદનામ બરબાદ થવાનો પૂરો હક છે. એન્જોય. એ હસે છે અને આ બરબાદી, આ બદનામી, આ જિંદગીની હાલત કરીને તમે મજાક બન્યા અને જિંદગીની મજાક ઉડાવી. એક સરસ જીવવાનું છે
જેમાં હસવું, રમવું, નાચવું, ગાવું, અરે દુનિયાભરનું સુખ લઈ લેવાનું છે, તો તમે જિંદગીની મજાક ઉડાડી હોય. ક્યાં બોલતી તું, તો તમે કહ્યું એની મજા આવે, પણ તમને મજા આવે અને તમે જિંદગીને ચેલેન્જ આપી, જો હું કેવું જીવ્યો, તો તમે એની મજાક ઉડાડી હોત નહીં, પણ તમે જિંદગીને મજાકમાં લીધી. કેવી રીતે? જૂઠું બોલવાનું શરૂ કર્યું, છેતરપિંડી શરૂ કરી, બેઈમાની શરૂ કરી, જિંદગી સાથે ગુંડાગીરી કરી તમે. અરે જિંદગીનો નશો લેવાના બદલે તમે પહોંચી ગયા દારૂ, જુગાર, અફીણ, ગાંજા, ચરસ, આ નશામાં પહોંચી ગયા. તમે જિંદગીની મજાક ઉડાડી. તમારે નશો લેવાનો હતો સાહેબ, સવારની શાનદાર કોફી સાથે કોઈ મનગમતા ગાયકનો, કે રાત્રે સુધી વખત એક નાનકડી 2 ગઝલ ગુલામ અલીની કે પંકજ કે જગજીતની સાંભળીને તમારે આ નશો કરવાનો. વોટ યુ આર ડુઈંગ? તમે શું કરો છો? તમારે તમારી પત્નીને એટલો બધો પ્રેમ કરવાનો હતો કે પ્રેમની વ્યાખ્યા તમે 2 થઈ જાઓ અને તમે ઝઘડાવાનું શરૂ કરી દીધું. તમારા બાળકો તમને ચોંટીને પાગલ થઈ જાય, મારા પપ્પા જેવું કોઈ હોય જ નહીં, એ તમે ભૂલી ગયા. એ પૂછતો થઈ ગયો, આવા હોય પપ્પા? તમારા મમ્મી પપ્પા તમારાથી નારાજ થઈ જાય, પત્ની નારાજ થઈ જાય, બાળકો નારાજ થઈ જાય, મિત્રો નારાજ થઈ જાય, સમાજ તમને સજ્જન માનવાની ના પાડી દે, સમાજ તમારાથી દૂર થઈ જાય. શું લાગે છે? તમે તમારી તો મજાક ઉડાડી, હવે જિંદગી તમારી મજાક ઉડાડે છે. તમે ગોઠવી દો, જિંદગી 2 હાથે તમારું સ્વાગત કરશે. અદ્ભુત જીવવાનું શરૂ કરો. And every morning, every evening you can speak, मेरे घर आना जिंदगी, I love you जिंदगी.